હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનો આજનો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મેથેમેટિક્સની પેપર સ્ટાઇલ અહીંયા હું તમને રિપ્રેઝન્ટ કરવાનો છું. ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ હતા કે સર મેથેમેટિક્સની અંદર કયા સબ્જેક્ટમાં, કયા યુનિટમાં કેટલા માર્ક્સનું ક્વેશ્ચન્સ પૂછાશે, એમસીક્યુ કયા કયા આવશે, કયા ચેપ્ટર્સ વધારે માર્ક્સના પૂછાવાના છે, કયા ચેપ્ટર્સ તૈયાર કરવાથી આપણને વધારે બેનિફિટ થવાનો છે. તો આજે આપણે જીટીયુની ઓફિશિયલી જે પેપર બ્લુ પ્રિન્ટ છે એની આજે આપણે વાત કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે બનાવેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ મેળવી શકો છો જીટીયુની એક્ઝામ માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ કે મેથેમેટિક્સની જે બ્લુ પ્રિન્ટ છે એ હું અહીંયા તમને બતાવવાનો છું, જેમાં તમને આઈડિયા આવી જશે કે કયું ચેપ્ટર કરવાથી કેટલા માર્ક્સ મેળવી શકાય છે, કયા ચેપ્ટરને આપણે એવોઇડ કરી શકીએ છીએ. તો આ દરેક વસ્તુની ચર્ચા અહીંયા આપણે કરવાના છે. તો વન બાય વન આપણે દરેક વસ્તુ અહીંયા જોવાના છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે ફક્ત ને ફક્ત જીટીયુ એક જ સબ્જેક્ટ એવો છે કે જે મેથેમેટિક્સની અંદર બ્લુ પ્રિન્ટ બનાવેલી છે કે અહીંયાથી આ જ ક્વેશ્ચન પૂછાવાનો છે, બાકી કોઈ સબ્જેક્ટમાં નથી. એટલે મહેરબાની કરી બીજા બધા એવા કોમેન્ટ ના કરશો કે સર ઇંગ્લિશની, ફિઝિક્સની, આ સબ્જેક્ટની બીજી કોઈ જ પેપર બ્લુ પ્રિન્ટ નથી. ઓકે, ફક્ત મેથેમેટિક્સની છે. ક્લિયર? તો અહીંયા જોઈએ આપણે બ્લુ પ્રિન્ટ અહીંયા જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 70 માર્ક્સનું તમારું જે પેપર આવવાનું છે એમાં અહીંયા યુઝ તમારે અહીંયા ઓલ એટેમ્પ ઓલ ક્વેશ્ચન છે, પછી સુટેબલ એ નેસેસરી ફિગર ટુ રાઇટ ઇન્ડિકેટ ફૂલ માર્ક છે, પછી યુઝ સિમ્પલ કેલ્ક્યુલેટર ઇઝ પરમિસેબલ, એટલે કે તમે સિમ્પલ કેલ્સી યુઝ કરી શકો છો. ઓકે, ક્લિયર? પછી ઇંગ્લિશ વર્ઝન ઓથેન્ટિક, એટલે એનો મતલબ એવો છે કે ઇંગ્લિશ પેપરની અંદર તમે ઇંગ્લિશ પેપર જે છે એ ઇંગ્લિશ પેપર ઓથેન્ટિક નો મતલબ કે ઇંગ્લિશમાં જે રકમ આપેલી છે એ સાચી છે, બાકી ઇંગ્લિશ ને ગુજરાતી કોઈ બી લેંગ્વેજમાં લખી શકો છો. હવે વાત કરીએ કે ક્વેશ્ચન નંબર 1 જે છે, ક્વેશ્ચન નંબર 1 ની અંદર ફર્સ્ટ, સેકન્ડ, 3 અને 4 આ ચાર એમસીક્યુ એ યુનિટ નંબર 1 ના પૂછાવાના છે. એટલે યુનિટ એમસીક્યુ ની અંદર વાત કરવામાં આવે તો એમસીક્યુ ની અંદર યુનિટ નંબર 1 ની અંદર કુલ 4 એમસીક્યુ પૂછાવાના છે. ઓકે, પછી યુનિટ નંબર 2 ની અંદર વાત કરીએ તો 5 6 7, યુનિટ નંબર અહીંયા યુનિટ નંબર 2 ની અંદર વાત કરીએ તો 5 5 6 7. તો આપણે યુનિટ વાઇઝ અહીંયા ચેક કરીએ કે આપણે યુનિટ વાઇઝ કેટલા માર્ક્સના થતા હોય છે, કેટલા માર્ક્સ આપણે યુનિટ દ્વારા મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે યુનિટ દ્વારા લઈએ, યુનિટ દ્વારા લઈએ તો અહીંયા યુનિટ નંબર 1 છે, ફર્સ્ટ યુનિટ છે, એની અંદર 4 એમસીક્યુ છે. ઓકે, 4 એમસીક્યુ. ક્લિયર? ક્લિયર? પછી યુનિટ નંબર 2 ની અંદર કેટલા એમસીક્યુ છે? 3 એમસીક્યુ છે. ઓકે, યુનિટ નંબર 3 ની અંદર વાત કરીએ તો 8 અને 9 જે એમસીક્યુ છે યુનિટ નંબર 3 નો છે એ 2 એમસીક્યુ છે. પછી 10 અને 11 યુનિટ નંબર 4 ના એમસીક્યુ છે, એટલે અહીંયા આના કેટલા યુનિટ? 2 એમસીક્યુ છે, એટલે આના બી 2 એમસીક્યુ છે. ઓકે, અને યુનિટ નંબર 5 ના છે 3 એમસીક્યુ છે. ઓકે, એટલે કુલ આના 14 એમસીક્યુ થઈ જાય છે. એટલે આખો તમારો જે યુનિટ છે, યુનિટ નંબર ક્વેશ્ચન નંબર 1 જે છે એ ક્વેશ્ચન નંબર 1 ની અંદર 14 એમસીક્યુ રહેવાના છે. એમાં બી નક્કી છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ એ યુનિટ નંબર 1 ના રહેવાના છે. 5 6 7 યુનિટ નંબર 2 ના રહેવાના છે. 8 9 યુનિટ નંબર 3 ના રહેવાના છે. 10 11 યુનિટ નંબર 4 ના રહેવાના છે. 12 30 અને 40 યુનિટ નંબર 5 ના રહેવાના છે. ક્લિયર? એના પછી અહીંયા જોઈએ કે ક્વેશ્ચન નંબર 2 મારે કોઈ એટેમ્પ કરવો છે. હવે એને એ ક્વેશ્ચન ની અંદર એટેમ્પ એની 2 કીધા છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે યુનિટ નંબર 1 નો અને યુનિટ નંબર 1 એટલે જો યુનિટ નંબર હું પરફેક્ટલી 1 કરી લઉં તો એમાંથી બે ક્વેશ્ચન એટેમ્પ કરી શકું છું. એટલે મારો યુનિટ નંબર ક્વેશ્ચન નંબર 2 એ કમ્પ્લીટ થઈ જાય. નીચે જે 3 આપ્યો છે ટ્રિગ્નોમેટ્રી નો છે, એટલે જો તમે ટ્રિગ્નોમેટ્રી એ તૈયાર નથી કરતા, યુનિટ નંબર 1 તૈયાર કરી લો છો, આખો યુનિટ નંબર 1 તૈયાર કરી લો છો, તો તમારા આ બે ક્વેશ્ચન એટલે 6 માર્ક્સ તમે અહીંયા ગેટ કરી શકો છો. એટલે બીજા અહીંયા 6 માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ, 6 માર્ક્સ. પછી ક્વેશ્ચન નંબર 2b, ક્વેશ્ચન નંબર 2b ની અંદર જોઈ શકો છો કે ત્રણે ત્રણ યુનિટ નંબર 1 ના છે, એટલે એ 8 માર્ક્સ તમે યુનિટ નંબર 1 ના મેળવવાના છો. એટલે અહીંયા બીજા 8 માર્ક્સ થઈ જવાના છે. ક્લિયર? ઓકે,
8 માર્ક્સ થઈ ગયા. એટલે ક્વેશ્ચન નંબર 2 આપણે શોર્ટમાં કહી શકીએ કે ક્વેશ્ચન નંબર 2 એ યુનિટ નંબર 1 નો રહેવાનો છે. ક્લિયર છે આટલું? ઓકે. હવે એમાં જે એક્ઝામ્પલ આવશે 3 માર્ક્સના હશે અને બી માં હશે એક્ઝામ્પલ 4 માર્ક્સના હશે. ઓકે. એટલે યુનિટ નંબર 1 કરી લો ને બેટા, એટલે 14 માર્ક્સના એક્ઝામ્પલ તમે કવર કરી શકો. 14 એ અને બીજા 4 એટલે 18 માર્ક્સનું યુનિટ નંબર 1 તમારો છે. આ ઓફિશિયલી ડિક્લેરેશન છે. ક્લિયર? ઓકે. એના પછી નેક્સ્ટ જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 3 માં જોઈએ ને, અહીંયા જોઈ શકીએ છે એની ટુ એટેમ્પ કીધા છે. હવે અહીંયા આપણે યુનિટ નંબર શાના છે? 2 ના છે, જે ટ્રિગ્નોમેટ્રી થોડું ભારે લાગે છે. અને અહીંયા યુનિટ નંબર 4 ના છે. જો હવે તમે યુનિટ નંબર 4 પરફેક્ટલી રેડી કરો છો, યુનિટ નંબર 4 પરફેક્ટલી રેડી કરો છો, ઈઝી છે. અને યુનિટ નંબર 4 પરફેક્ટલી રેડી કરો તો તમારે અહીંયા એક જ એટેમ્પ કરવાનું થાય. આ બંનેમાંથી કોઈ એક જ એટેમ્પ કરવાનું થાય. એટલે ટ્રિગ્નોમેટ્રીમાં હું એવું માનું છું કે ટ્રિગ્નોમેટ્રીમાં એક એક્ઝામ્પલ તમે એટેમ્પ કરો એટલે 3 માર્ક્સનો, અને એક એક્ઝામ્પલ તમે કોઓર્ડિનેટેડ જીઓમેટ્રીનો કરો એટલે એ બીજો 3 માર્ક્સ. એટલે કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 4 છે. ઓકે. ખબર પડી હું શું કહેવા માંગુ છું? આમાંથી કોઈ બી એક એક્ઝામ્પલ એટેમ્પ કરો અને કોઓર્ડિનેટરનો કરી લો. ઓકે. હવે બી ની અંદર શું છે? બી ની અંદર બે એક્ઝામ્પલ શાના છે? ટ્રિગ્નોમેટ્રીના છે અને એક વેક્ટરનો છે. વેક્ટર તો એકદમ ઈઝી જ છે બેટા. વેક્ટર તો એકદમ ઈઝી છે. તો વેક્ટર તમે એટેમ્પ કરો ને આમાંથી કોઈ ઇક્વેશન એટેમ્પ કરી લો. એટલે અહીંયા તમે શું કરો? 4 માર્ક્સનો આમાંથી કોઈ એક એટેમ્પ કરો ને એક વેક્ટરનો કરો એટલે 4 માર્ક્સ બીજા અહીંયા વેક્ટરના થઈ જશે. વેક્ટર નંબર 4 છે. ક્લિયર? હવે અહીંયા શું થશે? ક્વેશ્ચન નંબર 4 જોઈશું તો ક્વેશ્ચન નંબર 4 માં તો આ બંને વેક્ટરના છે અને બે જ લખવાના છે. એટલે હું 6 માર્ક્સ અહીંયા વેક્ટરના લઈ શકીશ. એટલે 6 માર્ક્સ બીજા વેક્ટરના અહીંયા આવી શકે છે. હવે ક્વેશ્ચન નંબર 4 બી ની અંદર અહીંયા બંને જે આપેલા છે આ બંને વેક્ટરના છે. તો બંને વેક્ટરના છે. ક્લિયર? તો આ બંને વેક્ટરના છે તો બંને હું એટેમ્પ કરી શકું છું. વેક્ટર પરફેક્ટલી કરી લઈએ છે તો વેક્ટર જો પરફેક્ટલી કરી લો છો તો બીજા તમારા 8 માર્ક્સ અહીંયા આવી જાય છે. ક્લિયર? ઓકે. હવે રહ્યો લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર બી છે એ ચેપ્ટર નંબર 5 નો છે. એટલે કોઈ બી ચેપ્ટર નંબર 5 કરી લો છો ચેપ્ટર નંબર 5 6 માર્ક્સ નું થઈ ગયું. એટલે ચેપ્ટર નંબર 5 એ 6 માર્ક્સ. અને અહીંયા લાસ્ટ જે છે ચેપ્ટર નંબર 4 નો છે. એટલે ચેપ્ટર નંબર 4 ના છે 8 માર્ક્સ. એટલે અહીંયા 8 માર્ક્સ છે તમારા ચેપ્ટર નંબર 4 ના. હવે ટોટલ ચેપ્ટર વાઇઝ આપણે માર્ક્સ જોઈએ, ચેપ્ટર વાઇઝ માર્ક્સ જોઈએ તો અહીંયા જે માર્ક્સ થાય છે આના માર્ક્સ થાય છે 18 માર્ક્સ. ચેપ્ટર નંબર 1 18 માર્ક્સ નું છે. ચેપ્ટર નંબર 2 છે એ 10 માર્ક્સ નું ચેપ્ટર થાય છે, 10 માર્ક્સ નું થાય છે. ચેપ્ટર નંબર 3 વેક્ટર જે છે એ તમારું થાય છે 20 માર્ક્સ નું ચેપ્ટર થાય છે. પછી ચેપ્ટર નંબર 4 છે એ તમારું 13 માર્ક્સ નું થાય છે. અને ચેપ્ટર નંબર 5 છે એ 9 માર્ક્સ નું થાય છે. એટલે બે ચેપ્ટર એવા છે કે જે બહુ ઓછા છે. જે ચેપ્ટર નંબર આ બંને બહુ જ ઓછા છે માર્કિંગમાં. બાકી 1 2 અને 3 ચેપ્ટર છે એ બહુ જ વધારે માર્ક્સના છે. 3 ચેપ્ટર તમે કરી લો છો એટલે એપ્રોક્સી 51 માર્ક્સ 3 ચેપ્ટરના યુનિટ 51 માર્ક્સ તમે મેળવી શકો છો. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3 એન્ડ ચેપ્ટર નંબર 4. ઓકે. આ 3 ચેપ્ટર કરી લો 1 3 અને 4 તો 51 માર્ક્સ નું પેપરમાં આવવાનું છે. કે વિદ્યાર્થી મિત્રો, તો હવે આઈડિયા આવી ગયો હશે કે જે વિદ્યાર્થીને ટેન્શન છે કે સર મારે ફેલ થઈ રહ્યો છું, તૈયારી 0 છે તો હું શું કરું, એ વિદ્યાર્થીને મારી સલાહ છે કે જે વિદ્યાર્થીને એવું લાગી રહ્યું છે કે સર મારી કઈ જ તૈયારી નથી, મારે પાસ થવું છે, તો પાસ થવા માટે સમજી લો, પાસ થવા માટે એને ફર્સ્ટ ઓફ ઓલ યુનિટ નંબર 3 પરફેક્ટલી રેડી કરી લેવાનો. એના પછી યુનિટ નંબર 1 રેડી, આ બંને કમ્પલસરી રેડી કરી લેવાના. પછી જો તમારા જોડે ટાઈમ વધે તો યુનિટ નંબર તમે 4 રેડી કરો. ઓકે. આપણો પ્લાન શું હોવો જોઈએ? પહેલો યુનિટ નંબર 3 રેડી કરો વેક્ટરનો, પછી યુનિટ નંબર 1 રેડી કરો, એના પછી યુનિટ નંબર 4 રેડી કરો, એના પછી યુનિટ નંબર 2. હવે યુનિટ નંબર 2 માં શું રેડી કરવાનું છે હું લાઈવ સેશનમાં બતાવી દઈશ અથવા કોર્સની અંદર બી બતાવેલું છે. અને યુનિટ નંબર 5 કરો રેડી. ક્લિયર? લાસ્ટ 5 કરવાનો છે. આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. આ તમારો રોડ મેપ હોવો જોઈએ. જેને પૂરેપૂરા માર્ક્સ લાવવા છે એ બી આ રીતના તૈયારી કરશે. ઓકે. તો તમને આઈડિયા આવી ગયો હશે કે હવે મેથ્સ ની અંદર કયા કયા ચેપ્ટર્સ આવવાના છે, એમાંથી કેટલા માર્ક્સ આવવાના છે. ફરીથી એક કહું છું વિદ્યાર્થી મિત્રો, ફક્ત મેથ્સનું જ આ રીતનું પેપર ફોર્મેટ છે.
એટલે કે ચેપ્ટર નક્કી છે કે કયા ચેપ્ટરમાં કયો એક્ઝામ્પલ આવવાનું છે, કયા ક્વેશ્ચનમાં, બાકી કોઈ સબ્જેક્ટમાં નથી. એટલે મહેરબાની કરી કોમેન્ટ ના કરશો કે સર આ વિષયનો આ રીતના આપો, આ વિષયનો, અથવા મેસેજ ના કરશો. આ બીજી કોઈ ક્વેરી છે તો એની ટાઈમ તમે કોમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો, પણ એકની એક વસ્તુ જે નથી પોસિબલ એના મેસેજ ના કરશો. ક્લિયર છે? તો તૈયારી કરી લેશો અને આવા જ નવા ઇન્ફોર્મેશન વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.